હલો, બોલો. રણજીતભાઈ ડાભી બોલો છો? હા. રાપર કચ્છથી રાઠોડ કાંતિલાલ વાત કરું છું ભાઈ. હે? રાપર કચ્છથી રાઠોડ કાંતિલાલ વાત કરું છું. બોલો ને. આપણે આ ઇન્સ્ટાગ્રામ આઈડી તમારી છે રણજીતભાઈ ડાભી, રણજીત બોલે મારી જાન 1204. હા. તો એમાં એક રીલ્સ નાખી છે, તમે ઓલી લગ્નમાં એન્ટ્રી થાય છે બરાબર? હા. એમાં ઉપર તમે લખ્યું છે ઢેઢુકી એન્ટ્રી, એ શું કહેવા માંગે છે ભાઈ? હે? ઉપર તમે રીલ્સ નાખી છે એમાં લખેલ છે ઢેઢુકી એન્ટ્રી, એ શું કહેવા માંગે છે? ઢેઢુકી ગામમાં. હે? ઢેઢુકી ગામમાં. અરે આવું ન લખાય ને યાર. હા? આવું લખાય કોઈ સમાજની કે કોઈ ધર્મની લાગણી તું ભાઈ આવી જ ને કોઈ સમાજની લાગણી તું ભાઈ એવો શબ્દ છે. આ જાતિ અપમાનિત શબ્દ છે ભાઈ. ઢેઢુકી ગામ છે એટલે એને લખ્યું હોય ને. ના ભાઈ ઈ ના હાલે ને. તમે ગામ હોય તો ઈ ઠીક છે, જે હોય એ ક્યાં છે, કયા તાલુકાનું ગામ છે મને કહો ને. હે? ચોટીલા. હે? ચોટીલા તાલુકાનું. ચોટીલા તાલુકાનું ગામ છે, પણ ઈ તમે આવી રીતના પણ જાતિ અપમાનિત શબ્દનો ઉપયોગ ન કરી શકો મારા ભાઈ. તમે સમજ્યા કે નહીં? હે? જાતિ અપમાનિત શબ્દ છે આ. બરાબર? તમારે ઇન્સ્ટાગ્રામ માં ત્યાં રીલ્સ કાઢી નાખો. પછી ફોટો બધા બધી આપમાં તમારા વચ્ચે ને અમારા વચ્ચે ફોટો એકબીજા વચ્ચે મતભેદ થાય એના કરતા ફોટો તમે કાઢી નાખો ભાઈ. હા તો વાંધો નહીં. બરાબર? હે. રીલ્સ તમારે ઇન્સ્ટાગ્રામ માં કાઢી નાખજો. હે. ભલે ભાઈ. આ ખોટું જાતિ અપમાનિત શબ્દ છે બરાબર? ગેરપરદારી શબ્દ છે, જાતિ અપમાનિત શબ્દ છે. હા. રીલ્સ જોશે ખોટો અને બધા ખોટી કાયદેસરની કાર્યવાહી કરવાની છે. એના કરતા પ્રેમથી હું તમને ભાઈ તરીકે કહું છું, ભૂલથી ચડી ગયો તો ભલે અને ગમે એવી રીતે થઈ ગયો તો આ રીલ્સ તમે કાઢી નાખો ભાઈ. બરાબર ને? હા તે વાંધો નહીં. હલો. હાલો, હાજી. રાજુભાઈ જેજરિયા બોલું. તમે કોણ? તમે કોણ? રાઠોડ કાંતિલાલ બોલો છો? રાઠોડ શાંતિલાલ. શાંતિની કાંતિ. કાંતિલાલ. હા બોલો ને ભાઈ. કાંતિભાઈ. રાજુભાઈ જેજરિયા સુરેન્દ્રનગર જિલ્લામાંથી બોલું. બોલો બોલો ભાઈ. તમારું કયું ગામ હતું? રાપર રાપર પ્રોપર? કચ્છ. રાપર રાપર કચ્છ. હા બરોબર. બોલો ભાઈ. હવે તમારો એક ફેસબુકમાં વિડીયો ઓલો કોલ રેકોર્ડિંગનો મેં સાંભળ્યો હતો. હોવે. તમે જે પેલા આપણે રણજીતભાઈ ડાભી કરીને છે કોઈ, એમને તમે ઓલું ગામનું નામ લખેલું હતું તે તમે વિડીયો કઢાયો એમની પાસે. એટલે આપણે કોઈ સમાજના વિરોધી નથી અને આપણે કોઈ સમાજને અપમાન કરવા માંગતાય નથી, પણ આ તો તમારું કોલ રેકોર્ડિંગ મેં સાંભળ્યું એટલે હું તમને ફોન કરું. 100%. બરોબર? બોલો બોલો. તો કીધું હવે આવી જ રીતે હમણાં ભાઈ કોક દ્વારકાના હતા રામભાઈ ગઢવી, એ તો જે હોય. ફોન વાત થઈ અને હમણાં જ ફોન કરતો હોય તમને પણ તમારી સાથે પણ વાત કરી લે. બોલો બોલો. હા, હવે કીધું જે તમે નામ ના પાડી, જે ગામ છે ઢેઢુકી, સાયલા તાલુકાનું ઢેઢુકી ગામ છે. એ ભાઈ ચોટીલા તાલુકાનું કીધું છે. ના ના, રેકોર્ડિંગ સાંભળી લે. એ તો મેં સાંભળ્યું, સાયલા તાલુકાનું છે. એટલે એ ભાઈ ચોટીલા તાલુકાનું કીધું છે. એ તો ચોટીલા કે સાયલા બે સુરનગરમાં જ આવે. હા હા. તો કીધું હવે મારે દીકરીના લગ્ન કરવા છે તો કંકોત્રીમાં હું ઢેઢુકીનું ગામ લખું કે ના લખું? હવે લખો, તમને મજા આવે એમ લખો ભાઈ. અમે થોડી તમને કઈ કહી શકીએ એટલે લખો એમ. આ તો તમે ના પાડીને વિડીયો કઢાયો એટલે પછી મારે તમને પૂછવું પડે ને એમ. હવે જો ભાઈ, એમાં એવું છે કે ઈ ભાઈ રણજીતભાઈ ડાભીજી રહ્યા ને, હા એમની સાથે એમનો મેં વિડીયો જોયો, રીલ્સ. બરાબર? ઇન્સ્ટાગ્રામમાં. હા હા. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા જોતા એવી રીતના લખેલ હતું કે ઢેઢુકી એન્ટ્રી. બરાબર? તમે જોયું હશે. હા, પણ એ તો મારી માનો, વાત સાંભળશો એ કે તો પછી સ્વાભાવિક જ છે. સાંભળો, બોલો. હા. હવે એ ભાઈ ઢેઢુકી એન્ટ્રી લખ્યું છે. બરાબર? હા અને હમણાં મારી સાથે ઈ ભાઈ થી રણજીતભાઈ થી વાત થઈ અત્યારે જ, હજી જસ્ટ 5 મિનિટ નથી થઈ. હા અને રામભાઈ ગઢવી છે, એ કોઈ સામાજિક કાર્યકર્તા છે, એમની સાથે વાત થઈ, શાંતિપૂર્ણ વાત થઈ છે, પતાવટ થઈ. બરાબર? એ ભાઈએ ઢેઢુકી એન્ટ્રી લખ્યું ને, હા એની અંદર શું લખેલ છે કે ઢેઢુકી ગામમાં ભાઈ રણજીતભાઈ પોતે સ્વીકાર્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મારે ઢેઢુકી ગામમાં એન્ટ્રી એમ લખવાનો હતો. ઢેઢુકી એન્ટ્રી એટલે શું? ઢેઢુકી, હાલો માનો હા સાપરમાં એન્ટ્રી. હાલો, હું ક્યાંક સાપરમાં આવતો હોય, હા સાપર ગામ જ છે ને? હા છે.
હા તો પછી મારે કદાચ હું લખતો હોય તો સાપરમાં એન્ટ્રી એ તો હું જ લખવાનો છું. હમ ગામ હોય એટલે એમાં કોઈ ગામ તમે પાછળ લખો કે ના લખો. સાપરમાં તો આમાં લખવું જોઈએ ને ભાઈ ને કે હા ઢેઢુકી માં એન્ટ્રી એમ. હા આમાં ખાલી ઢેઢુકી લખ્યું ઢેઢુકી એન્ટ્રી એટલે ઈ શબ્દ ઉપર તમે ધ્યાન આપો કે શું કહેવા માંગે ઈ એમ. શબ્દ ઈ મેં વાંચ્યો ઢેઢુકી છે બરોબર. હા અને ઢેઢુકી કોઈ એવો અપમાનજનક કોઈને એવો શબ્દ નથી ને કાયદેસરનું ગામ છે. એક સાયલા હા ઈ છે તાલુકામાં પેલું ઈ ગામ અમે છે હા ઈ અમે અને જોયું ભાઈ ચોટીલા તાલુકામાં એ ગામ છે બરાબર. અને ચોટીલામાં નથી, સુરેન્દ્ર સાયલામાં છે. ઈ ભાઈએ કીધું અમે ગૂગલ માં સર્ચ ઈ કરી ભાઈ લીધું. ના ઈ ભાઈ તો ભલે કીધું હોય પણ હું અહીંયા સુરેન્દ્રનગરનો મને ખબર હોય. હું સુરેન્દ્રનગર જિલ્લાનો યુવા કોળી સંગઠનનો સુરેન્દ્રનગર જિલ્લા કારોબારી સભ્ય બોલું. બરાબર બરાબર ભાઈ. એટલે જે છે એ સાયલામાં છે, જે ઢેઢુકી ગામ હા છે એ સાયલામાં છે, અને જે હા બીજું હા ઢેઢુકી છે ને એ વિસિયામાં છે. અચ્છા આપણે બે એવું. ગામમાં ઢેઢુકી નામ. એટલે એ બાજુ અમે શું રહેવાસી નથી એટલે અમને ખબર ન હોય. હા અમે આ બાજુ કચ્છ તરફ ના છીએ એટલે. હા એટલે કીધું મારે આ સાહેબને પૂછવું જોઈશે કે મારે આગળ કોઈ વસ્તુ લખવી હોય હમ એટલે તમને મારે ફોન કરવો પડ્યો કે તમારે લખી કોઈ. શકો ને લખી શકો ગામનું નામ હોય તો અમે થોડી ના પાડી શકીએ કે ન લખી શકો. આ તો તમે જે આ રણજીતભાઈને ના પાડી ને એટલે કહેવાનું થયું. હા રણજીતભાઈ થી વાત થઈ ને હા એટલે રણજીતભાઈ થી વાત થઈ પછી ભાઈએ મને કીધું કે આ તો ગામનું નામ છે એમ. તમે જો ગામનું નામ છે તો મારે જોવું પડશે અને પછી મેં એ બાદમાં એ જે ગામનું નામ જ એવું છે ને એ બાબતમાં તમે કહેતો હતો વોટ્સઅપમાં હું તમને સાંજે ઘરે જઈને સ્ક્રીન ઓલા અમારા કને પીડીએફ પડી જે મોકલાવું છું. ગૃહમંત્રી તેમજ તમારા સુરેન્દ્રનગરના કચ્છ જે કલેક્ટર છે ને હા એમને મામલાદાર સાહેબ શ્રીને પણ અમે અહીંયાથી લખીને આવેદન પત્ર આપીને લખ્યું છે કે સાહેબ આ એક જાતિ અપમાનિત ગામ છે એ ગામનું નામ સુધારવા બાબતે. એટલે હા અમારે કઈ ભાઈથી કઈ વાંધો નથી ભાઈ. હા એમ તમારાથી એમ કઈ વાંધો તમારે નથી. કોઈ જાતનો વાંધો હોય તો તમે રજૂઆત હા સરકારને કરી શકો છો બરોબર. ના એટલે હા ઈ તો બાકી આપણે તમે કરી આ ને રણજીતભાઈના સરકાર. જે વિડીયો કઢાયા ઈ થોડુંક આપણને થોડુંક આમ ના ઓલું ના ના લાગ્યું. ના મારે ભાઈ મારે રણજીતભાઈ થી કોઈ વ્યક્તિગત દુખે નથી વિડીયો કઢાવવાનો મેં કોઈ એમને પ્રેશર કે નહીં. મેં કીધું ભાઈ આ બધું સોશિયલ મીડિયા ની અંદર સ્વાભાવિક છે કે હા તમે ડાબી કોળી એટલે મતલબ કોળી એટલે ઓબીસી સમાજમાં જ આવો ને ભાઈ ઓબીસી કોળી. માં જ આવી. હા હા એ અમારા અહીંયા કોળી સંઘ વીર માતાના સંગઠનના ઘણા છે ભાઈઓ અમે બધા સાથે જ હોઈએ છીએ બરાબર. હા હા પણ એમાં શું છે કે એમાં એ ભાઈએ શું રણજીતભાઈએ પોતે સ્વીકાર્યું ત્યારે તમને કહેતા હતું રેકોર્ડિંગ મોકલાવું. એને એમ કીધું કે મારે લખવાનું થોડી ભૂલ થઈ ગઈ કે ના ઢેઢુકી ના ઈ ગામમાં તો એન્ટ્રી શું એમ કે લખવું છે એમ. સામાન્ય માણસ હા છે. રણજીતભાઈ તમે હા સાંભળો ગાડીના ડ્રાઈવર છે બિચારા, એને કોઈ હા અનુભવ ના હોય. હા ન હોય ન પણ હોય. તમે પછી એના રેકોર્ડિંગ કરીને પછી તમે વાયરલ કરો ના પછી અમાર વાયરલ જેવા. વાયરલ વાયરલ ભાઈ હવે ઈ તમને કહી દઉં હા કે વાયરલ કરો ને. ભાઈ હવે તમને વાત કરું મારો ભાઈ. હમ. એમાં એવું છે કે ઈ રેકોર્ડિંગ ઢેઢુકી ઈ રણજીતભાઈ વાળી જે રીલ્સ થઈ ને ભાઈ હા એ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બધે વાયરલ અમારા લોકલ ગ્રુપ અહીંયાના જે છે ને હા એમાં થતી હતી બરાબર. અને હા વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા થતી હતી કે આવી રીતે શું છે બરાબર આવી રીતે નામ છે કાયદેસર. એટલે મેં કીધું ભાઈ કાંઈ કાયદેસર નહીં આ ભાઈથી વ્યવસ્થિત આપણે વાત કરી લઈએ અને બને તો વિડીયો ડિલીટ કરી વાત થાય પૂરી હા, સમજો વાત સાંભળજો એના મારી પછી બરાબર. પાછું એટલે એના પછી એને હા હમ તમે જે રણજીતભાઈ હારે સંવાદ કર્યો એ પાછું તમે તમારા પ્લેટફોર્મ ઉપર ચડાયેલું એ મેં જોયું. હા એટલે ઈ એટલા માટે ચડાયું કે અમારા લોકોના સંગઠનો અહીંયા જે બધા ગ્રુપો વાયરલો આ જે બધા જોયેરા હા ઈ રેકોર્ડિંગ અમે મેં નાખી દીધું ભાઈ બીજા કોઈને પ્રશ્ન ઉપર પતે નહીં કે ભાઈ ભાઈએ વિડીયો કાઢી નાખ્યો છે અને અમે કાંતિભાઈ એમનાથી પ્રેમથી વાત કરી એમાં તો એટલે અમારે મુદ્દો તો પતી કોઈ ગયો છે એમ. ઈ લોકોને તો કઈ પ્રશ્ન જ ન હોય. આ તો રણજીતભાઈને કોઈ ગતાગમ ના પડે એટલે બિચારા એ તમને કીધું હશે નકે એ જ કે તમ તારે ઈ ગામનું નામ છે, તમારે કોઈ પણ વધારે વાંધો હોય તો તમે સરકારને રજૂ કરો. હા આ વાત સરકારને કરે આપણે તમને રજૂઆત કરી પણ. છે તમને કહેતા હોય ને હા તો હું તમને સાહેબ મોકલાવીશ બરાબર. ના શું ના નામ તમારું ભાઈ? મારું નામ રાજુભાઈ જેજરિયા. રાજુભાઈ જેદરિયા. હા બોલો એટલે એવું છે ભાઈ કે ઈ રણજીતભાઈ નો વાંક નથી. આ તો વાત આખું ગામ ઉપર આવી સમજ્યો હા પણ કે ભાઈ તમારે આ જયારે ગામનું નામ છે. રણજીતભાઈ ઈ જયારે તમને એમ કીધું ને કે હા ઢેઢુકી ગામ છે એટલે તમારે હા ત્યાંથી પાછું વળી જવાનું હતું. હા પાછું એટલે આમાં ગ્રુપમાં ભાઈ બધા જો બધા હા એક જો તમે એક સામાન્ય કાર્યકર્તા હો હું સામાન્ય હા હું હું કાર્યકર્તા સામાન્ય હોઉં કાર્યકર્તા આમાં છું. બધા બરાબર આપણે હું સામાન્ય કાર્ય હું આપણે કોઈ મોટા એવા નથી વીઆઈપી કે હા આ હા તે બરાબર. તો અમુક હા માથા વગરના મગજ વગરના બધા બધી સમાજમાં થોડા કે આવી રીતના ઉશ્કેરાઈ જતા હોય આવેશમાં આવી જતા હોય એવા હોય બરાબર. હા એટલે હા ભાઈને મેં કીધું ભાઈ પ્રેમથી થતું હોય તો કઢાવી નાખો એટલે વાત થાય પૂરી. કેમ કે અમે અહીંયા લોકલ વાળા કીધી ભાઈ બધી મુદ્દો પતી ગયો હોય વાત થાય પૂરી હા ભાઈ હવે બાકી મેટર બતાવો. કોઈ તમને હા વ્યક્તિગત રીતે અપમાનિત હા કરતા એને હોય તો પાછું મેં તમ તારે અત્યારે એનો તમને તમારે ના વાંધો ના ના ઉઠાવવાનો, એમાં તમ ના તારે જો આપણે કોઈ વાંધો નથી. હાલો પણ આ તો તમારું નામ ભૂલી ગયો સોરી નામ રાજુભાઈ. ભૂલી ગયો ભાઈ રાજુભાઈ. પછી હા મેં અત્યારે રણજીતભાઈ થી હમણાં જસ્ટ 2 મિનિટ પહેલા જ વાત થઈ છે. તમે હા લગભગ રણજીતભાઈ થી વાત કરજો. મેં પાછું એમને કીધું કે તમારે રીલ્સ ચડાવી હોય ને તો હા પાછી વરે ચડાવવાનું શું લખજો કે ઢેઢુટી ગામમાં એન્ટ્રી બસ ગામ લખો. મને તો કોઈ હજી જુએ ને કે ભાઈ ગામ હશે હાલો
વાત થાય પૂરી. આ તો ઢેઢું કી એન્ટ્રી એટલે આખું તમે ભાઈ વિચારો કે એ આખું એવું લાગે છે, એમ અચરક લાગે એમ કોઈ પણ વ્યક્તિને જોવે એટલા માટે મારું ભાઈ. એટલે કોક ને એવું થાય કે આ ગામનું નામ ન હોય એવું દર્શાવવામાં આવે એવું થાય ને. હા એવું થાય એટલા માટે ભાઈ. બાકી અમે એ રણજીતભાઈ ને અમે જોયા નથી, તમને નથી જોયા નથી. હમણાં રામભાઈ થી અમારે ડેબિટ ચર્ચા થઈ બરાબર, 10 મિનિટ ફોન ટેલિફોનિક વાત થઈ. એ કોઈથી અમારે વ્યક્તિગત દુઃખે ન હોય, વાંધો ન હોય. ઓબીસી સમાજ અમારો ભાઈ છે, બધા ભાઈચારાથી આપણે રહેવાનું જ છે ભાઈ. એટલે અમને કોઈથી કઈ એવું હોય જ નહીં મારો ભાઈ કે આને ડિલીટ કરાવી નાખો, આનો પછી વિડીયો વાયરલ કરાવો, જો આનો ડિલીટ કરાવી નાખ્યો એ મારે ફોન થી ડિલીટ કરી નાખો, આવું અમારા મનમાં ના હોય મારો ભાઈ. કેમ કે આ તો અમારે અહીંયા શું લોકલ લેવલ માની લો કે કોળી સમાજ વિરુદ્ધ કોઈ અભદ્ર ટિપ્પણી કરી હોય અને તમે મેં અભદ્ર ટિપ્પણી કરી કોળી સમાજ વિશે બરાબર, અને તમે મારાથી વાત કરો કે ભાઈ આવી રીતના મારી રીલ્સ મેં જે અભદ્ર ટિપ્પણી કરી તો તમારી સમાજમાં વાયરલ જ થતી હોય ને એમ. કેમ કે એ બધા જોતા હોય, અલગ અલગ સમાજના તમારી સમાજના બધા વ્યક્તિઓ જોતા હોય, પણ તમારાથી વાત થયા પછી મેં ડિલીટ કરી નાખ્યું એટલે તમે પછી મારું રેકોર્ડિંગ તમે વેચી શકો કોઈ ગ્રુપ ની અંદર કે ભાઈ ભાઈ કાંતિભાઈ આવી રીતના મેં કીધું તો એ ભાઈ પતી ગયો છે, હવે આ વાત પૂર્ણ કરો અહીંયા એમ. હા પણ ઈ મૂકવાથી પછી તમારે પાછું આવી રીતે મારી ઘણે કેમ ફોન આવે એવી રીતે ફોન આવવાના ચાલુ થાય, બીજું તો કઈ આમાં ન હોય. હા ફોન તો આવે તો આપણે એમાં ક્યાં કઈ મોટી તો કઈ છે નહીં, વાતચીત કરવાની છે અને વ્યવસ્થિત આપણે ભાઈચારા રહેવાનું હોય ભાઈ. હા એ તો આપણે ભાઈચારા, આપણે કોઈથી કઈ દુશ્મની નથી, કોઈ પાસેથી કઈ આપણે લઈ નથી લેવાનું. 100%. હા બાકી રણજીતભાઈએ તમને કીધું કે ગામ છે ત્યારે તમે ધ્યાન દીધી હોત તો કઈ વસ્તુ ન થાત. અને તો કે તમે ભાઈ તમે એમાં એવું નથી બોલેલા કે કઈ વાંધો નહીં તમતાર તમે ડિલીટ કરીને ખાલી ગામ લખી નાખો એટલે પાછી રીલ ચડાવી દો, આવી તમે ઓથોરિટી એમને નથી આપેલી. અત્યારે જ મારો ભાઈ મેં કીધું અત્યારે જ તમે રણજીતભાઈ થી વાત કરી લ્યો, એમને મેં અત્યારે જ કીધું તમે ગામ લખી ઢેટુટી ગામ કરીને એન્ટ્રી કરી ગામ પાછી લખજો ને ઘરે મેં કીધું અમે તો શાંત થઈ જશો કે અમને ખબર પડી ગઈ ખાવું છે હવે કોઈક ત્રીજો જાગે. ના ના આ બાજુ તો બધાને ખબર જ છે કે ગામ છે. એ બાજુ લોકલ એ બાજુ સાઈડ ના સબ એરિયા હોય તમારી સાઈડ ના ભાઈ બરાબર, એ તો બધા ખબર હોય, પણ હવે આ બાજુ રાપર તાલુકામાં કયા ગામ શું નામ હોય તમને ન ખબર હોય કેમ કે તમે આ બાજુ રહેવાસી ન હો પહેલા માટે. એટલે બીજું પેલો શું કે એક જ તમારો ફોન આવ્યો અને રણજીતભાઈ ને તમે આવો સંવાદ કર્યો કે, અને રણજીતભાઈએ બે ચોખ્ખું કીધેલું, મેં રેકોર્ડિંગ સાંભળ્યું બધું, પણ એમાં એમને ચોખ્ખું કીધું કે ગામ છે. તોય તમે ઉપરથી તોય બોલ્યા કે અપમાનજનક છે અને કાઢી નાખો. મારી વાત સાંભળો, ગામ છે ને એ ભાઈ સ્વીકાર્યું કે ગામ છે ને અમે પછી ફોન કટ થયો એમનાથી વાત થઈ ને એના પછી ભાઈ વિડીયો ડિલીટ કરી નાખ્યો બરાબર. ભાઈ પ્રેમથી એ ભાઈ વ્યવસ્થિત હતા બરાબર, એટલે એ ભાઈ ભાઈચારો કે આમાં બીજો કોઈ પ્રશ્ન ઉભો નતો એટલે અમારે ડિલીટ કરી નાખ્યો. પછી અમે શું કર્યું જોયું કે હકીકતમાં શું છે ત્યાં છે કે નહીં એમ. પછી અમે એ ભાઈએ અમે ગૂગલમાં જીપીટીમાં ચેટ જીપીટીમાં નાખ્યું ને તો સુરેન્દ્રનગર જિલ્લો બતાવે છે અને ચોટીલા તાલુકો બતાવે છે અને ઢેઢુકી એમ ગામ છે બરાબર, એવી રીતે બતાવે છે. એ ભાઈ સાચા છે, પણ એ ભાઈએ જરાક એવું મિસ્ટેક હતું રીલ્સ ની અંદર ઢેઢુકી ગામમાં એન્ટ્રી એવું ગમે છે લખી નાખવું હતું સમજાણું. એટલે બાકી અમે એ પાછું એમને કીધું એમ કે ભાઈ તમે લખી શકો છો બરાબર. ના ના રેડી. એટલે ભાઈ તમને કઈ દુઃખ લાગ્યું હોય તો હું માફી ચાહું છું ભાઈ. મને એવો કોઈ કે રણજીતભાઈ ને કે તમને કે બીજા કોઈને નીચે પાડવાની ગણતરી નથી, પણ કહેવાનો મતલબ એ છે કે ભાઈ આમાં શું એ શબ્દ એવી રીતના લખેલ હતું ને કે ઢેઢુકી એન્ટ્રી, એટલે પછી આમાં બધા પ્રશ્ન થતા હોય આમાં બધા વિચારમાં થાય સમજ્યા. ના મને થોડું ક્યારે લાગ્યું કે જયારે રણજીતભાઈએ કીધું તમને ચોખવટ પાડી કે ઢેઢુકી ગામ છે ને છતાંય તમે જે ડિલેટ મારવાનું કીધું ને તઈ મને થોડુંક લાગ્યું ને કે બધું બરોબર છે, તમે વાત કોઈ પણ ને કરી શકો, હું આમાં કઈક એવું લખું પણ હું લખી નાખ્યું ને મારો ભાઈ, તમને કઈ વાતો નતો. હજી અમે તો તમને કહું છું તમે રણજીતભાઈ ને કહી દો અત્યારે જે રીલ્સ ચડાવે બરાબર ને ઢેઢુકી ગામમાં એન્ટ્રી પછી તો પાછી લખવું હોય એટલે જેથી કરીને એકબીજાને આપણા ભાઈઓ વચ્ચે કે એકબીજાને કોઈને મન દુઃખ ન લાગે કે આવું આમ બરાબર. ના ના ચોક્કસ, હાલો ચોક્કસ ભલે ભાઈ ભલે.